દારૂ મળી રહે છે અહીંયા ફૂલ મરે ખટારા મોઢે આવે દારૂ. મામા અરે ભાણિયા ફ્રી આપવાના છે પરાયણી નો જોતા હોય તો મામો લ્યો ને તમે એટલે ભાણિયા ભેગો દેવો. દારૂની બોટલ જોતી હોય તો આધાર કાર્ડ ની જરૂર નથી પડતી. તો આમાં હું કામ આધાર કાર્ડ માંગે? ખેડૂતોની કેવી હાલત છે અત્યારે? ભંગાર કફોડી હાલત છે ખેડૂતો ઉપર હું એને ધ્યાન દીધું. ખોટા માણસો હંમેશા પ્રહાર કરે. મંત્રી ગોતો હોય ને મંત્રી તોય 15 દિવસ જડતો નથી. અને અટાણે છે ને ખાલી સેવાડાનું ગામડું દૂધાળા હોય ને તોય કૃષિ મંત્રી હોતે મળે. અટાણે હામાં ભટકાય. કિરીટભાઈ આવી છે તો અહીંયા હું છે પણ જેમ કૌબન કરે અહીંયા ચાલુ કરી દે. જે કરવાનું છે કરે તો ઘણું પેરિસ નો બને. કિરીટભાઈ હું નરેન્દ્રભાઈ ની પેરિસ નો બને. એને તો વાયદા કે તમારું ટ્રેક્ટર ની ટોલી ખેતરમાં ભરાઈ જાય અને વરસાદ આવે છે તોય પાક વીમો આપે. તો એનો બાપ પાથરા પર લઈ જાય તોય નથી દીધું. વિસાવદરની ચૂંટણી વચ્ચે લોકો શું કહી રહ્યા છે, લોકો કયા પક્ષને પસંદ કરી રહ્યા છે, કયા ગામની અંદર કેવી સુવિધાઓ છે, કયા ગામની અંદર સુવિધાઓની અછત છે, આ તમામ વાતને લઈને જ્યારે અમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચ્યા અને ગ્રામજનો સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે ગ્રામજનો સાથે જ સીધી વાત કરીશું. આ ગામમાં કેટલા વર્ષથી રહો છો ને આ ગામનું નામ શું છે? આ ગામ કાલાવડ છે અને હું 70 વર્ષ અહીં રહું છું. જન્મ જ અહીં છે. કેવો વિકાસ છે આ ગામનો? વિકાસમાં કાંઈ નામ નથી. વિકાસના નામે કાંઈ છે જ નહીં. બરોબર. અને હવે જો ગોપાલભાઈ આવે અને વિકાસ કરે તો મત દેવા તૈયાર થઈએ. મતલબ કે અત્યાર સુધી જે રીતના કહીએ કે જે ઉમેદવારોને આપે ચૂંટ્યા એ ઉમેદવારો પક્ષ છોડીને જતા રહ્યા અને ગામનો વિકાસ ન થયો. હવે આ ચૂંટણીની અંદર ગ્રામજનો શું કહી રહ્યા છે? અમારે ગોપાલભાઈ આવે ગોપાલભાઈને છૂટાવા છે અને વિકાસ ગોપાલભાઈ છે કોઈ કરે એમ છે જ નહીં. ખેડૂત છો કાકા? આ ખેડૂત છો. પાણીની સુવિધા કેવી છે અહીંયા? પાણીની સુવિધા પંચાયતના બોરનું પાણી આવે છે પણ પાણીનો તો બહુ પ્રોબ્લેમ નથી. પણ રોડ રસ્તા અને આજુબાજુના બધા ગામમાં વાસ્મો યોજના થઈ ગઈ છે. અમારા કાલાવડમાં એક વાસ્મો યોજના થઈ નથી. જો ગોપાલભાઈ આવે ને એ કરી દે તો અમારે એ વધારે જરૂર છે. જે રીતના ભાજપ તો પ્રહાર કરી રહ્યું છે ગોપાલભાઈ ઉપર કે ગોપાલભાઈ માત્ર વાતો કરે છે, આ મુદ્દે આપ શું માનો છો? ખોટા માણસો હંમેશા પ્રહાર જ કરે છે. ખોટા માણસો હંમેશા પ્રહાર કરે છે. બાકી ગોપાલભાઈ તો પેલા છે અને બોલતા કાર્યકર છે, યુવા કાર્યકર છે એટલે અમે એને પસંદ કરીએ છીએ. શું લાગે છે ગોપાલભાઈ જે તમને વાયદાઓ કરી રહ્યા છે વાયદા ઉપર ખરા ઉતરશે ગોપાલભાઈ? ખરા ઉતરશે એવો અમને વિશ્વાસ છે. ઉતરશે કે નહીં ઉતરે એ તો હવે ભગવાન જાણે પણ અમને વિશ્વાસ છે. શું નામ આપનું કાકા? રાખરાડ. કેટલા વર્ષથી આ ગામની અંદર રહો છો? 45 વર્ષ થયા. વાયદાઓ વિશે તમે કઈ કહી રહ્યા હતા, શું કહેતા હતા? એને તો વાયદા કે તમારું ટ્રેક્ટર ની ટોલી ખેતરમાં ભરાઈ જાય અને વરસાદ આવે છે તોય પાક વીમો આપે. તો એનો બાપ પાથરા પર લઈ જાય તોય નથી દીધો. ખેડૂતોની કેવી હાલત છે અત્યારે? ભંગાર કફોડી હાલત છે. ખેડૂતો ઉપર હું એને ધ્યાન દીધું છે. ભાવતાલ પૂરા આપે ને પછી શું કરું? ભાવતાલ પૂરા તો આપવા છે ને ખેડૂત અટાણે 1400 રૂપિયા ભાવના તલ જાય લ્યો. ખાતરની વાત કરીએ, ખાતર સાથે તમારે નેનો ની જે ત્રણ ખાતર મામા અરે ભાણિયા ફ્રી આપવાના છે પરાયણી નો જોતા હોય તો મામો લ્યો ને તમે એટલે ભાણિયા ભેગો દેવાનો. જે રીતના આ જે ખેડૂતોની હાલત છે એના વિશે તમે શું માનો છો? ખેડૂતો ક્યાં હદે અત્યારે પરેશાન છે? પરેશાન બધા ખેડૂત છે જ અટાણે. પણ પેલા નંબરમાં તો અટાણે ખાતર લેવા જાવ એટલે પેલા આધાર કાર્ડ માંગે. રોવે છે તો દારૂની બોટલ જોતી હોય તો આધાર કાર્ડ ની જરૂર નથી પડતી. તો આમાં હું કામ આધાર કાર્ડ માંગે છે? મતલબ દારૂ મળી રહે છે અહીંયા? ફૂલ મરે ખટારા મોઢે આવે દારૂ. દારૂબંધી હોવા છતાં અહીંયા દારૂ પૂરો પૂરો. જે રીતના ગ્રામજનો બીજા છે, તમારા ગામનો વિકાસ કેવો છે? હું ભાઈ આ ગામનો નથી, બહારના છે અમે. ક્યાં ગામના છો તમે? દેવભૂમિ દ્વારકાથી અમે આવ્યા છીએ ભેગા. અમે કાર્યકર્તા તરીકે આવ્યા છીએ અને આ એક એક ગામડામાં જઈએ છીએ અને હું પોઝિશન છે જાણીએ છીએ અને ગોપાલભાઈ ઇટાલિયાને ચૂંટાડવા અમે માગીએ છીએ.
કે આવો નેતો પાછો નહીં આપણા હાથમાં આવે, એટલે એના માટે અમે આવ્યા છીએ. આપનું નામ શું કાકા? અશોકભાઈ. ખેડૂત છો આપ? ખેડૂત ખેડૂતોને મળતી સુવિધાઓ આ ગામમાં મળે છે? કાંઈ મળતી નથી, ઝીરો છે. પીવાનું પાણી અહીંયા ટાઈમસર મળી પાણી તો બોરનું છે પંચાયતનું, પણ હવે વાસનું આ ભાઈ નો વાત કરી, વાસનું થઈ જાય તો સારું એમ. અને તો અત્યાર સુધીમાં જે અત્યારે તો અનેક નેતાઓ અહીંયા ચૂંટણી છે એટલે આવે છે, ઓમ કોઈ નેતા અહીંયા આવતું હોય છે આડા દિવસે? કોઈ ભાઈ જ નથી, મત લઈને વહી જાય, કોઈ ફરક તો નથી, સેકલું નથી ફરક. કોઈ નેતા અહીંયા આવે છે? કોઈ નથી આવતા. અટાણા છે, અટાણા જો ગામમાં છે ને મંત્રી ગોતું હોય ને મંત્રી, તોય 15 દિવસ જડતો નથી. અને અટાણા છે ને ખાલી આમ શેવાડાનું ગામડું દૂધાળા હોય ને તોય કૃષિ મંત્રી હોત ને મળે છે. અટાણા હામાં ભટકાય છે. પણ તમારે કઈક દાખલો કઢવો હોય ને, આ વેરાની રસીદ કે તો 15 દી વાટ જોવી પડે મંત્રીની. અને અટાણે કૃષિ મંત્રી મળે, નાણાં મંત્રી મળે. કિરીટભાઈ તો એવું કહેતા હતા કે જો મને જીતાવશો તો હું આને આ વિસાવદરને પેરિસ બનાવી દઈશ. આ મુદ્દે તમે શું માનો છો? પણ પેરિસ નથી બનાવવું અમારે, જે કરવાનું છે કરે ને તો ઘણું. પેરિસ નો બને. કિરીટભાઈ હું નરેન્દ્રભાઈ છે પેરિસ નો બને. ઈ છે ને ખોટી વાતો અફવા છે અને ગુમરાહ કરવાની વાત છે. પેરિસ થોડું બને વિસાવદર જ પેરિસ નો થાય. તમે કેટલા વર્ષથી આ ગામમાં રહો છો? અમારો જન્મ જ અહીંયા છે કાલાવડનો. શું લાગે છે હવે કોણ જીતશે આ ચૂંટણીમાં? આમાં તો અમને ગોપાલભાઈ નું લાગે છે. અટાણે તો ઊંચું એનું સાંભળ્યું એનું છે, બાકી તો બધું વાતો. જે બીજા પણ પક્ષના ઉમેદવારો છે, નીતિનભાઈ પણ છે, કિરીટભાઈ પણ છે, શું લાગે છે આ લોકો ત્રણેય પક્ષના ઉમેદવારો વાયદાઓ કરે છે, આ વાયદા પૂરા કરશે ખરી? કોઈ જીતશે તો? વાયદા અમને તો વિશ્વાસ પૂરો છે, પછી થાય ખરું. વાયદા દઈ દે તો વ્યા જાય છે. આવાજ કેટલા વ્યા ગયા. તમારા ગામમાં કેટલી સુવિધાઓની અછત છે જે સુવિધાઓ મળવી જોઈએ ગ્રામજનો? કાંઈ છે જ નહીં, ઝીરો. રોડ, રસ્તા, પાણીની સુવિધા? પાણીની સુવિધા છે. ઈ તો કુદરતની ઈ તો સ્કૂલ કેવી છે અહીંયા તમારા? બધું આમાં ઠીક ઠીક બધું. બહુ કઈ આઈ ફાઈ નહીં. શિક્ષકો અહીંયા આવે છે? હા, શિક્ષકો આવે છે, ઈ આવે છે. ઈ છે ઈ આ પાડવી પડે. શિક્ષકો આવે. વિધાનસભામાં તમે જે રીતના કહી રહ્યા છો કે અમે ગોપાલભાઈ ઇટાલિયા આવે તેવું ઈચ્છી રહ્યા છીએ, તો શું લાગે છે ગોપાલભાઈને આવશે તો ગોપાલભાઈ તમને જે વાયદા કર્યા છે તે પૂરા કરશે ખરી? આ એવો અમને વિશ્વાસ છે એની માથે. બરાબર છે. અને ઈ તો યુવાન છે અને બોલે છે એટલે આવ્યા કડા પર. ઈ તો ઓલા વાયદો દઈ ગયા હતા, એની ઉપર ભરોસો કર્યો તો આ વાયદો દે છે. બરાબર છે. હવે આવ્યા પછી ખબર પડે પૂરા કરે કે ન કરે. ઓલા કઈ કર્યા નથી. આ તો પેલા વેલા છે એટલે વિશ્વાસ મૂકીએ છીએ અમે. પેલા તો આવીને કેટલાય વૈયા ગયા, ઈના ઈ આવે પાછા નવા વિશ્વાસ દેવરાવે. આ કરશું ફલાણું કરશું, કાંઈ આવતું નથી. ગોપાલભાઈ યુવા નેતા છે એટલે અમને એની ઉપર વિશ્વાસ છે સારો. અને કિરીટભાઈ આવી છે તો અહીંયા શું છે પણ જેમ કૌભાંડ કર્યા અહીંયા ચાલુ કરી દે પાછા. કિરીટભાઈ અગાઉ કોઈ કૌભાંડ કર્યા છે? આ બેંકોમાં સહકારીમાં આ બધા પેપરમાં આવે છે ને ન્યૂઝમાં, કૌભાંડ જ કર્યા છે. ડુપ્લિકેટ બધી સહકારી મંડળીઓ બનાવીને જીત લીધી છે એને, ચેરમેન બીના છે. તમારા ધ્યાને એવું કોઈ આવ્યું છે કઈ? અરે આ ઉગમણી છે ને વાંદર વડમાં એમાં રોજ ન્યૂઝમાં આવે છે ભાઈ, રોજ અમે ન્યૂઝમાં જોઈએ છે. જે રીતના બીજા પણ અહીંયા ગ્રામજનો આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરવાનો છે તે પ્રયાસ કરીશું. શું નામ આપનું? શું નામ? રોજ ભૂંડ અમારે ખેતર પાસે જ રહે છે. અને કુરજીભાઈ હસોડો આવ્યો તો તેથી કીધું તું તો હજી કઈ પ્રશ્ન સોલ્વ નથી થયો. જે એનાથી તમને શું તકલીફ પડી રહી? અરે કાંઈ રેવા દેતા નથી. 5 મણ તો કેરીયું ખાઈ ગયા. જે સુવિધાઓ મળવી જોઈએ તે ગ્રામજનોને સુવિધા મળે છે નહીં, કાંઈ નથી મળતું. જે વાયદાઓ થઈ રહ્યા છે એ વાયદાઓ લાગે છે પૂરા? ખોટા વાયદા છે. ખેડૂતોની હાલત કેવી છે? ખેડૂતોને ભાવે મળતા નથી, ના નુકસાની કેવડી કરે. તો સરકાર તો એવું કે છે કે અમે ખેડૂતોને પૂરતી સુવિધાઓ આપી છે ને ભાવે મળે છે. કાંઈ મળતો નથી, મોંઘવારી પ્રમાણે નથી મળતું. ભાવ મળે છે પણ જેટલી મોંઘવારી વધે છે એ પ્રમાણે નથી.